સબસ્ક્રાઇબ કરો ધી કોમર્સ જંકશન ચેનલને અને દરેક નવા વિડીયો સૌથી પહેલા જુઓ. કેમ છો બાળકો? તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશનો આ 9મો અને છેલ્લો ભાગ છે. આગળના 8 ભાગ જો આપે ન જોયો હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ભાગની અંદર આપણે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના એવા MCQ કરવાના છીએ. દરેક MCQની સમજ હું તમને આપવાનો છું, જેથી તમારે MCQ ગોખવા ન પડે અને તમે એનો કોન્સેપ્ટ સમજી શકો અને ઇઝીલી એનો આન્સર લખી શકો. બાળકો, ફટાફટ 100 લાઇકનો ટાર્ગેટ છે આપણો આ વિડીયોમાં, કે જલ્દીથી જલ્દી 100 લાઇક તો ઓછામાં ઓછી આ વિડીયો પર આવી જ જવી જોઈએ. અને ભૂલો ભલે બીજું બધું, પણ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આના પછી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 3 ભાગડી. એ પણ તમને ભણવામાં ખૂબ જ મજા આવશે અને આ વિડીયોને અંત સુધી જોશો. જેટલા પણ MCQ છે બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે બોર્ડની પરીક્ષા માટે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. MCQ નંબર 1, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? 4 ઓપ્શન છે આપણી પાસે: ખર્ચ, દેવું, આવક કે પછી નુકસાન. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે મૂડી એટલે શું અને મૂડી પરનું વ્યાજ એટલે શું. આગળના વિડીયોમાં આપણે જોયું જ છે કે મૂડી એટલે શું, પણ ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે મૂડી એટલે ધંધાની અંદર ભાગીદાર જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે, જે કંઈ પણ પૈસા રોકશે, એને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. હવે ભાગીદાર ધંધામાં પૈસા રોકે છે તો એ રોકેલા નાણાં ઉપર એને શું મળશે? વ્યાજ મળશે. એને આપણે કહીએ છીએ મૂડી પરનું વ્યાજ. તો ભાગીદારને વ્યાજ મળશે તો ભાગીદાર માટે મૂડી ઉપર વ્યાજ શું કહેવામાં આવશે? આવક કહેવામાં આવશે. તો આપણો આન્સર ઓપ્શન સી, આવક. MCQ નંબર 2 એના કરતાં ઉલટું, કે ભાગીદારોની મૂડીનું વ્યાજ પેઢી માટે શું છે? તો પેઢી ભાગીદારને વ્યાજ ચૂકવવું છે એટલે પેઢી માટે શું કહેવામાં આવશે? ખર્ચ કહેવામાં આવશે. અને ભાગીદાર માટે એ વસ્તુ શું કહેવામાં આવશે? આવક કહેવામાં આવશે. તો બીજા MCQ નો આન્સર આવશે ઓપ્શન એ, ખર્ચ. નંબર 3, જેમ મૂડીની વાત કરી તેમ ઉપાડની પણ વાત કરી લઈએ કે ભાગીદારોના ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે શું છે? તો ભાગીદારો ધંધાની અંદરથી ઉપાડ કરશે એટલે કે રોકડા નાણાં અથવા તો કોઈ વસ્તુ પોતાના અંગત ઉપયોગ માટે ઘરે લઈ જશે તો એ ઉપાડની રકમ ઉપર ભાગીદારોએ પેઢીને વ્યાજ ચૂકવવું પડશે. ભાગીદાર ચૂકવણી કરશે એટલે ભાગીદાર માટે ઉપાડ ઉપર વ્યાજ ખર્ચ છે તેમ કહેવાય. તો આપણો આન્સર ઓપ્શન એ, ખર્ચ. એના કરતાં ઉલટું MCQ નંબર 4, કે ઉપાડ ઉપર વ્યાજ પેઢી માટે શું ગણાય? સીધી વસ્તુ છે, ભાગીદાર માટે ખર્ચ કહેવાશે તો પેઢી માટે શું કહેવાશે? આવક. કેમ કે પેઢીને ઉપાડ પર વ્યાજ મળશે એટલે પેઢી માટે કહેવાશે આવક. તો આપણો આન્સર ઓપ્શન સી, આવક. MCQ નંબર 5, કઈ પદ્ધતિની અંદર મૂડીની રકમ દર વર્ષે બદલાતી હોવાથી વ્યાજ પણ બદલાતું રહે છે? તમને ખ્યાલ જ હશે કે મૂડી ખાતા રાખવાની કુલ 2 પદ્ધતિ છે, એક સ્થિર અને બીજી અસ્થિર. હવે સિમ્પલ લોજિક છે કે જે પદ્ધતિની અંદર દર વર્ષે મૂડી બદલાતી હોય તો એમાં મૂડી પરનું વ્યાજ પણ બદલાતું રહેશે. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એવી છે કે જેમાં આપણે દરેક પ્રકારના વ્યવહારો ક્યાં નોંધીએ છીએ? મૂડી ખાતાની અંદર જ નોંધીએ છીએ. એટલે મૂડીની બાકી કેવી રહેશે? દર વર્ષે અસ્થિર, એટલે કે એની અંદર ફ્લક્ચ્યુએશન આવ્યા કરશે, એની બાકી બદલાયા કરશે. એટલે જો મૂડીની બાકી બદલાશે તો મૂડી પરના વ્યાજની રકમ પણ બદલાતી રહેશે. તો આપણો આન્સર આવશે ઓપ્શન એ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. MCQ નંબર 6, કે મૂડી ખાતાની કઈ પદ્ધતિમાં દર વર્ષે વ્યાજ સરખું રહે છે? તો અહીંયા બીજી પદ્ધતિની વાત કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી દર વર્ષે સ્થિર રહેશે. કેમ કે આપણે મૂડી સિવાયના બીજા બધા જ વ્યવહારો નોંધવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ચાલુ ખાતાનો. એટલે મૂડી ખાતાની બાકીમાં ફેરફાર જોવા મળતો નથી. એટલે વ્યાજમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. વ્યાજ પણ કેવું રહેશે? એક સરખું રહેશે. એટલે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિની અંદર ભાગીદારનો નફો કયા ખાતે અને કઈ બાજુ નોંધવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં માત્ર આપણે એક જ ખાતું બનાવીએ છીએ અને એ છે મૂડી ખાતું. મતલબ એટલું તો ફિક્સ છે કે નફો મૂડી ખાતામાં જ જશે.
હવે નફો ભાગીદાર માટે શું કહેવાશે? આવક કહેવાશે, ઇન્કમ કહેવાશે, ફાયદો કહેવાશે. અને ફાયદો હંમેશા કઈ બાજુ નોંધાય? જમા બાજુ જ નોંધાય. એનો મતલબ કે આપણો આન્સર અહીંયા આવશે મૂડી ખાતાની જમા બાજુ, ઓપ્શન બી. નંબર 8, સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારનો નફો કયા ખાતે અને કઈ બાજુ નોંધવામાં આવશે? હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે 2 ખાતા તૈયાર કરીએ છીએ, કેમ કે મૂડીને સ્થિર રાખવાની હોવાથી આપણે બીજું એક અન્ય ખાતું તૈયાર કરીએ છીએ અને એ છે ચાલુ ખાતું. એટલે કે બધા જ વ્યવહારો આપણે કયા ખાતે નોંધવાના છે? ચાલુ ખાતે નોંધીશું. એટલે અહીંયા ભાગીદારનો નફો ચાલુ ખાતાની અંદર જમા કરવામાં આવશે. એટલે કે આપણો ઓપ્શન ડી. હવે ખોટની પણ વાત કરી લઈએ. MCQ નંબર 9, અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારની ખોટ કયા ખાતે અને કઈ બાજુ નોંધાય છે? ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે અસ્થિરની અંદર આપણે એક જ ખાતું બનાવીએ છીએ અને એ છે મૂડી ખાતું. એટલે અસર જશે મૂડી ખાતાની અંદર. નફો જો જમા થતો હોય તો એના કરતાં ઉલટું ખોટ શું થશે? ઉધાર થશે. એટલે આપણો આન્સર ઓપ્શન એ, મૂડી ખાતે ઉધાર. નંબર 10, જો સ્થિર મૂડી ખાતાની અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ હોય તો એની અંદર આપણે જે કંઈ પણ નોંધણી કરવાની છે ચાલુ ખાતામાં કરશું, તો આ ખોટ પણ ક્યાં જશે? ચાલુ ખાતાની અંદર જશે અને ખોટ છે એટલે ઉધાર કરવામાં આવશે. તો આપણો આન્સર ઓપ્શન સી, ચાલુ ખાતે ઉધાર. MCQ નંબર 11, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરીને કયા ખાતે લઈ જવામાં આવે છે? હમણાં જ આપણે જોયું કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બધા જ વ્યવહારો ક્યાં નોંધાય છે? ચાલુ ખાતે નોંધાય છે, કેમ કે મૂડીને સ્થિર રાખવાની છે. એટલે ઉપાડ આપણે ક્યાં લઈ જઈશું? ચાલુ ખાતે લઈ જઈશું. અને ઉપાડ ચાલુ ખાતાની અંદર ઉધાર બાજુ નોંધવામાં આવશે. એટલે આપણો આન્સર ઓપ્શન સી, ચાલુ ખાતે ઉધાર. નંબર 12, પણ જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તેમાં આપણે એક જ ખાતું તૈયાર કરીએ છીએ અને એ છે મૂડી ખાતું. મૂડી જમા થાય અને ઉપાડ ઉધાર થાય તો અહીંયા આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડની નોંધણી કરવી પડશે. ઓપ્શન એ, મૂડી ખાતે ઉધાર. નંબર 13, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? વિદ્યાર્થી મિત્રો, ભાગીદારનું ચાલુ ખાતું છે અને એ પણ ઉધાર બાકી છે, તો એવા સંજોગોની અંદર ભાગીદાર વ્યાજ પેઢીને ચૂકવશે અને પેઢીને વ્યાજ મળશે તો પેઢી માટે આવક થશે. એટલે અહીંયા આપણો આન્સર ઓપ્શન સી, આવક. નંબર 14, એના કરતાં ઉલટું કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? તો ભાગીદાર પેઢીને ઉધાર બાકી ઉપર વ્યાજ ચૂકવશે તો ભાગીદાર માટે ખર્ચ થશે. ઓપ્શન એ, ખર્ચ. નંબર 15, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જમા બાકી ઉપર ભાગીદારને વ્યાજ મળશે એટલે ભાગીદાર માટે શું કહેવાશે? આવક કહેવામાં આવશે. એટલે કે ઓપ્શન સી, આવક. અને એના કરતાં ઉલટું, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું કહેવાશે? ખર્ચ કહેવામાં આવશે, કેમ કે પેઢી ભાગીદારને ચૂકવશે એટલે ઓપ્શન એ, ખર્ચ. નંબર 17, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ઉધાર બાકી એટલે શું. ઉધાર બાકીનો મતલબ કે જમા બાજુ કરતા ઉધાર બાજુનો સરવાળો વધારે થયો છે એને આપણે કહીશું ઉધાર બાકી. અને ઉધાર બાકી એટલે હંમેશા ખોટ હોય એ તો આપણને ખ્યાલ જ છે. અને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી આપણને વહેંચણી પાત્ર ખોટ મળે એટલે કે ઉધાર બાકી છે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી, વહેંચણી પાત્ર ખોટ. નંબર 18, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જમા બાકી એટલે ઉધાર કરતા જમા બાજુનો સરવાળો વધારે છે એને કહેવાય જમા બાકી. જમા બાકી એટલે કે નફો. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, વહેંચણી પાત્ર નફો. MCQ 19 અને 20 બંનેના આન્સર સેમ આવશે. આપણને એવું કહેવામાં આવ્યું છે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવું, અને 20 નંબરમાં એવું કીધું છે કે ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવું. આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે કે જો કરારનામું ન હોય અથવા તો કરારનામામાં જોગવાઈ ન હોય તો એના પર વ્યાજની ગણતરી કરી શકાય નહીં. તો બંને MCQ ની અંદર એક જ આન્સર આવશે ઓપ્શન ડી, કાંઈ નહીં. એટલે કે વ્યાજની ગણતરી થઈ શકશે નહીં. નંબર 21 અને 22 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો જો કોઈ ભાગીદારે પેઢીને લોન ધીરેલ હોય તો એવા સંજોગોમાં કેટલા ટકા વ્યાજ ગણવું. ધ્યાનથી સાંભળજો, અહીંયા ભાગીદાર પેઢીને લોન આપી રહ્યો છે એટલે કે ધિરાણ કરી રહ્યો છે. તો આપણને નિયમ ખબર જ છે કે જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપે અને જો જોગવાઈ ના હોય
વ્યાજના ટકાની સ્પષ્ટતા ન હોય તો કમ્પલસરીલી 6% લેખે વ્યાજ ગણવું પડશે. તો આપણો આન્સર ઓપ્શન એ 6%. એવી જોગવાઈ ભારતીય ભાગીદારી કાયદા 1932માં છે. નંબર 22, જો કરારનામામાં સ્પષ્ટતા ન હોય અને જો કોઈ પેઢીએ ભાગીદારને લોન ધીરેલ હોય અથવા તો પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો એવા સંજોગોમાં કેટલા ટકા વ્યાજ ગણવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વ્યાજ ગણી શકશું નહીં. 6%નો નિયમ માત્ર ભાગીદાર જો પેઢીને લોન આપે એની માટે જ છે. કોઈ પેઢી ભાગીદારને લોન આપે તેની માટે 6%નો નિયમ નથી. એનો મતલબ કે જો કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો આપણે વ્યાજની ગણતરી કરી શકશું નહીં. તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી, કાંઈ નહીં. એમસીક્યુ નંબર 23 અને 24 એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ, બી અને સીનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 હોય અને પેઢીનો વહેંચણીપાત્ર નફો ₹66,000 હોય તો સીને કેટલો નફો મળશે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 23માં એમસીક્યુની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું જ છે. તો આપણે એ પ્રમાણમાં સીનો નફો શોધવો પડશે અને સીનું પ્રમાણ છે 1/6. એટલે 66,000 ગુણ્યા 1/6 એટલે આપણને આન્સર કેટલો મળી જશે? 11,000. ઓપ્શન એ 11,000. પણ 24માં એમસીક્યુની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એ, બી અને સીનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે અને પેઢીનો નફો 66,000 છે તો સીને કેટલો નફો મળશે? વિદ્યાર્થી મિત્રો, નફો ક્યારેય મૂડીના પ્રમાણમાં વહેંચાતો નથી. એનો મતલબ શું થયો કે આ પ્રશ્નની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી અને જ્યારે પ્રમાણ ન આપેલું હોય ત્યારે હંમેશા આપણે સરખું પ્રમાણ લેવું. સરખું પ્રમાણ એટલે કે 1:1:1 એટલે સીનો ભાગ થયો 1/3 એટલે કે 66,000 ગુણ્યા 1/3 એટલે આપણો આન્સર ઓપ્શન બી ₹22,000. નંબર 25, જો કરાર ન કર્યો હોય તો ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવી? હમણાં જ મેં તમને કીધું, જો કોઈ પ્રમાણ ન હોય તો હંમેશા નફો કે નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં થાય. ઓપ્શન બી, સરખા પ્રમાણમાં. ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? આપણે પહેલા જ વિડીયોમાં જોયું હતું કે ભારતીય ભાગીદારી કાયદો 1932થી અમલમાં આવ્યો છે. તો આપણો આન્સર ઓપ્શન બી, 1932. સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે? વિદ્યાર્થી મિત્રો, મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય એટલે અહીંયા આપણો આન્સર ઓપ્શન એ, જમા. નંબર 28, સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતાની બંને બાકી પોસિબલ છે. ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ઉધાર કે જમા. નંબર 29, જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરતો હોય તો માસિક ઉપાડની રકમ પર કેટલા મહિનાનું વ્યાજ ગણાય? આ પણ દાખલા આપણે આગળ કરેલા જ છે. જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરતો હોય ત્યારે આપણે 78 મહિના ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે n બરાબર આપણે કેટલા લેતા હતા? 78/12. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, 78. નંબર 30 અને છેલ્લો, જો કોઈ ભાગીદાર દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરતો હોય ત્યારે કેટલા મહિનાનું વ્યાજ ગણાય? આ પણ આગળ દાખલા આપણે ઘણા બધા કરેલા છે. જો દર મહિનાની અંતે ઉપાડ કરતો હોય ત્યારે આપણે n કેટલા લેતા હતા? 66/12. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી, 66. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એક કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.